જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું છું સોઢા મેઘરાજસિંહ અને સંત કૃપા વિદ્યાલય વતી તમારું હાર્દિક સ્વાગત કરું છું અને ઓનલાઈન એજ્યુકેશનમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના તાસમાં અન્ય રાજ્યો વિશે આપણે ચર્ચા કરી અને એમાં લાસ્ટ તાસમાં આપણે હર્ષવર્ધન, પુલકેશી બીજો અને અન્ય રાજ્યો વિશેનો અભ્યાસ આપણે કર્યો હતો. આજે વિદ્યાર્થી મિત્રો, આપણે આજે એક નવો પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. બરાબર, નવા પ્રકરણનું નામ છે પ્રકરણ નંબર 8, ભારત વર્ષની ભવ્યતા. એટલે કે જે ભારત દેશ છે એની ભવ્યતા, એની મહાનતાની ચર્ચા આ પ્રકરણના માધ્યમમાં કરવામાં આવી છે. તો કે ભારત જે દેશ છે, ભારત જે વર્ષ છે, ભારત વર્ષ એને આપણે કહીએ છીએ, એની ભવ્યતા શું છે, એની મહાનતા, એને સાંસ્કૃતિક દ્રષ્ટિએ, સાહિત્યિક દ્રષ્ટિએ કેવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, તે સિદ્ધિઓની અને મહાનતાની અને ભવ્યતાની આપણે આ પ્રકરણમાં ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન લેતા પ્રકરણને આપણે શરૂ કરીએ. પાષાણ કાળથી લઈ અને લગભગ 8મી સદી સુધીના પ્રાચીન ભારતના ઇતિહાસનું આપણે અધ્યયન કર્યું છે. બરાબર, એટલે કે પાષાણ યુગ એટલે પથ્થરની જ્યારથી શરૂઆત થઈ તે કાળથી લઈ અને લગભગ 8મી સદી સુધી પ્રાચીન ભારતના ઇતિહાસનું આપણે અધ્યયન કર્યું છે. એટલે કે પથ્થરનો યુગ જે હતો, પાષાણ યુગ હતો, ત્યારથી લઈ અને 8મી સદી સુધી છે એ આપણે પ્રાચીન ભારતનો જે ઇતિહાસ છે એનું આપણે અધ્યયન કર્યું છે. વિભિન્ન કાળની સંસ્કૃતિ, તેના શાસકો વિશે આપણે માહિતી મેળવી. બરાબર, અલગ અલગ કાળની સંસ્કૃતિ આપણે જોઈ. બરાબર, તેના શાસકો વિશે આપણે ચર્ચા કરી. હવે બરાબર, ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે. ભારત દેશ છે એ બહુ વિશાળ દેશ છે. કેવો દેશ છે? બહુ જ વિશાળ છે. એટલે એને ઉપખંડ એટલે કે નાનકડો ખંડ આપણે કહી શકીએ, એવડું મોટું ભારત દેશ છે. ભારત એક શું છે? મોટું ઉપખંડ જેટલું દેશ છે. આના ઉપર તમે અંડરલાઈન કરી શકો છો. ભારત છે એ એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે. તમે જોઈ શકો છો ભારત ઘણું વિશાળ છે. કાશ્મીરથી લઈ અને કન્યાકુમારી સુધી ભારત વિસ્તરેલું છે. વિશાળ વિસ્તાર છે ભારત. પ્રાચીન કાળથી અનેક જાતિ, પ્રજાતિઓ, સમૂહ આ દેશની સમૃદ્ધિથી આકર્ષાઈ અને આ દેશમાં આવતા રહ્યા છે. બરાબર, ઘણા બધા સમયથી, એટલે કે પ્રાચીન કાળથી અનેક જાતિઓ, અનેક પ્રજાતિઓ અને સમૂહો છે એ ભારત દેશની જે સમૃદ્ધિ છે, કારણ કે ભારત છે એ ભવ્ય દેશ હતો, સમૃદ્ધ દેશ હતો. સોને કી ચિડિયાના નામથી ભારત એક સમય ઓળખાતો હતો. તો ભારતની જે સમૃદ્ધિ, આ દેશના લોકો છે એ ભારતમાં આવતા હતા અને આવતા રહ્યા છે, જેના કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ રચાયો. કારણ કે ભારત દેશમાં જે વિદેશી પ્રજાઓ છે, વિદેશી પ્રજાતિઓ છે, વિદેશી સમૂહો છે, બહારથી આવેલા જે સમૂહો છે, ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈને આવેલા હતા. અને એ બધું સમૂહોની સંસ્કૃતિ અને વિવિધતાનો જે સંગમ છે એ ભારત દેશમાં રચાયો અને ભારતની સંસ્કૃતિ અને વિદેશની સંસ્કૃતિ મળી અને એક અલગ નવી સંસ્કૃતિનું સર્જન કર્યું છે. અને ભારત દેશે બધી પ્રજાઓને પોતાનામાં સમાવી લીધી છે. એ એક ભારતની ભવ્યતા અને મહાનતા પણ કહી શકાય. તો જેના કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ રચાય. એટલે ભારતીય સંસ્કૃતિ વિવિધતામય કેમ થઈ? કારણ કે વિદેશી પ્રજા આવી ભારતમાં, જાતિઓ આવી, પ્રજાતિ, ઘણા બધા સમૂહ આવ્યા. એ સમૂહ અને ભારતની સંસ્કૃતિ છે બંનેનો સંગમ થયો અને સંગમ રચાયો છે. જવાહરલાલ નહેરુ જેને વિવિધતામાં એકતા કહે છે, જવાહરલાલ નહેરુ તેને શું કહે છે? વિવિધતામાં એકતા કહે છે. તો આ ટોપિક ઉપર પણ તમે અંડરલાઈન કરજો. કારણ કે જવાહરલાલ નહેરુ છે જેને શું કહે છે? વિવિધતામાં એકતા કહે છે. જે વિદેશી જાતિ, પ્રજાતિ અને સમૂહ અને ભારતની સંસ્કૃતિ વચ્ચેનો જે વિવિધતાનો જે સંગમ રચાયો, એ સંગમને જવાહરલાલ નહેરુ શું કહે છે? વિવિધતામાં એકતા કહે છે. તેવા આ મહાન દેશની કલા, સ્થાપત્ય તથા સમાજ જીવનની આપણે માહિતી મેળવીશું, જેનાથી પ્રાચીન ભારતની પ્રજાના ગૌરવશાળી વારસાની આપણે માહિતી મળી શકે. હવે આપણે જે ભારત દેશની જે મહાન કલા છે અને ભારત દેશની જે મહાન સ્થાપત્ય છે તથા સમાજ જીવન છે તેની માહિતી આપણે મેળવીશું અને જેનાથી પ્રાચીન ભારતની પ્રજાની જે ગૌરવશાળી વારસાની આપણને શું મળી શકે? માહિતી મળી શકે. આ જ્ઞાનથી તમે પ્રાચીન ભારતની જે પ્રજા છે એ કેવી ગૌરવશાળી હતી અને તેનો વારસો શું હતો તેની માહિતી તમને મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો, ફરીવાર આપણે રિવિઝન કરી લઈએ. પાષાણ કાળથી લઈ અને લગભગ 8મી સદી સુધી છે એના પ્રાચીન ભારતના ઇતિહાસનું આપણે અધ્યયન કર્યું. બરાબર, વિભિન્ન કાળની વિશે આપણે માહિતી મેળવી.
ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે. ભારત ઉપખંડ જેટલું મોટું છે એટલે ભારત ઘણો બધો વિશાળ દેશ છે. એક નાનો ઉપખંડ બની જાય એવું ભારત મોટું રાષ્ટ્ર છે. પ્રાચીન કાળથી અનેક જાતિઓ, પ્રજાતિઓ અને સમૂહો છે આ દેશની સમૃદ્ધિથી આકર્ષાઈ અને દેશમાં આવતા રહ્યા છે. વિદેશના જે લોકો છે એની જાતિઓ, પ્રજાતિઓ અને સમૂહો છે એ ઘણા બધા વર્ષોથી છે ભારતની સમૃદ્ધિને આકર્ષાઈ અને ભારત દેશમાં આવતા રહ્યા છે. જેના કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ રચાયો છે. એના કારણે છે ભારતીય સંસ્કૃતિમાં શું થઈ છે? વિવિધતા થઈ છે, વેરાયટી છે અને એનો સંગમ રચાયો છે. અને આ સંગમને જવાહરલાલ નહેરુ છે એ વિવિધતામાં એકતા કહે છે. આ ભારત દેશની મહાન કલા, સ્થાપત્ય તથા સમાજ જીવનની આપણે માહિતી મેળવીશું, જેનાથી પ્રાચીન ભારતની પ્રજાના ગૌરવશાળી વારસાની આપણે માહિતી મળી શકે. હવે આપણે ચર્ચા કરીશું પ્રાચીન ભારત ખેતી. બરાબર, પ્રાચીન ભારતના લોકો છે એ કઈ રીતની ખેતી કરતા અને ખેતીમાં છે એ કયા કયા પાકો પકવતા હતા જોઈએ. આપણા દૈનિક જીવનની મોટા ભાગની ખોરાક માટેની તેમજ વપરાશની વસ્તુઓ આપણે ખેત પેદાશમાંથી પ્રાપ્ત કરીએ છીએ. આપણે જે દૈનિક જીવનમાં મોટા ભાગની જે ખોરાકની વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ અથવા તો ઘરમાં જે વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ એ વસ્તુઓ આપણે ખેતીમાંથી પ્રાપ્ત થાય છે, એટલે ખેત પેદાશોમાંથી આપણે પ્રાપ્ત કરીએ છીએ, જમીનમાંથી ઉગાડી અને એને આપણે પ્રાપ્ત કરીએ છીએ. મોટા ભાગની વસ્તુ જે આપણા જીવનની અંદર આપણે જીવન જરૂરી છે, ખોરાક હોય અથવા તો અન્ય વપરાશની વસ્તુ હોય, એ વસ્તુઓ છે એ આપણે ખેત પેદાશોમાંથી પ્રાપ્ત થાય છે. બરાબર, ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ, એટલે કે ઘણા બધા વર્ષો પહેલા પ્રાચીન ભારતમાં જ ખેતીની ભારતમાં શરૂઆત થઈ હતી. અને તે સમયમાં પણ ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી. તો આપણે એમ કહી શકીએ કે ભારત દેશમાં ઘણા બધા વર્ષોથી જે આધુનિકતા હતી તે સમયમાં ખેતી માટે વિવિધ ઓજારો, એટલે કે જે ખેતી માટેના જે સાધનો હોય તે અને સિંચાઈની વ્યવસ્થા પ્રાચીન ભારતમાં, એટલે કે પ્રાચીન સમયથી ભારતમાં હતી. પ્રાચીન સમયમાં ક્યાં ક્યાં પાકો થતા એ તમે જરા અંડરલાઈન કરી લેજો. પ્રાચીન સમયમાં ઘઉં થતા, જવ થતા, ડાંગરની ખેતી થતી. ડાંગર એટલે ચોખા, બરાબર, ચોખા જે આપણે ખાઈએ છીએ એને ડાંગર કહેવાય. પછી જુવારની ખેતી થતી, બાજરીની થતી, તલ થતા અને વટાણા વગેરે, એટલે કે હજી પણ બીજા ઘણા બધા પાકોની ખેતી થતી હશે, વગેરેની ખેતી છે એ થતી હતી. આ છે તમે યાદ રાખજો કે પ્રાચીન ભારતમાં ઘઉં થતા, જવ થતા, ડાંગર એટલે ચોખા થતા, જુવાર થતી, બાજરી થતી, તલ થતા, વટાણા વગેરેની ખેતી છે એ પ્રાચીન ભારતમાં ઘણા બધા વર્ષો પહેલાં પણ ભારતમાં થતી હતી. હવે આપણે થોડીક ચર્ચા કરી લઈએ, ફરીથી એનું પુનરાવર્તન કરી લઈએ. હવે આપણા દૈનિક જીવનની જે મોટાભાગની જે ખોરાકની વસ્તુઓ છે અથવા તેમજ વપરાશની જે વસ્તુઓ છે, જીવન જરૂરિયાત, એ વસ્તુઓ છે આપણે કેમાંથી? ખેત પેદાશમાંથી પ્રાપ્ત થાય છે. હવે ખેતીની શરૂઆત છે પ્રાચીન ભારતમાં, એટલે ઘણા બધા વર્ષો પહેલા છે એ ખેતીની શરૂઆત ભારતમાં થઈ ગઈ હતી. તે સમયમાં પણ ખેતી માટેના ઓજારો અને સિંચાઈની જે વ્યવસ્થા છે એ ભારતમાં હતી. એટલે કે તે સમયે પણ જે ખેતીના ઓજારો છે, જે ખેતી માટેના જે સાધનો હોય, ખેતી માટે જે ઉપયોગી હોય તે સાધનો, ઓજારો અને સિંચાઈ માટેની પણ વ્યવસ્થા છે તે સમયે પ્રાચીન ભારતમાં હતી. હવે પ્રાચીન ભારતમાં ખેતીમાં શું શું થતું? ઘઉં થતા, જવ થતી, ડાંગર થતી, જુવાર થતા, તલ થતા, વટાણા વગેરે ખેતી થતી હતી. હવે આ ખેતી માટે જે ઓજારો છે તે સમયે ક્યાં ક્યાં ઉપલબ્ધ હતા, બરાબર, તેની આપણે ચર્ચા કરીએ. ઓજારોમાં જો ચર્ચા કરીએ તો હડપ્પા સંસ્કૃતિમાં ખેત ઓજારોમાં હળના અવશેષો મળ્યા નથી. જે હડપ્પાની સંસ્કૃતિ છે, જે સિંધુ ખીણની સંસ્કૃતિ છે, બરાબર, તે સંસ્કૃતિની જો વાત કરીએ તો તે સમયે છે હળના અવશેષો મળેલા નથી. બરાબર, હળના અવશેષો છે એ મળેલા નથી. હળ જે આપણે ખેતી કરવા માટે પહેલાં વાપરતા, હવે તો હળ નીકળી ગયા છે, હવે ટ્રેક્ટરના માધ્યમથી ખેતી થાય છે. એટલે હળ જે છે પહેલા સમયમાં બળદ હોય અથવા તો બીજું કોઈ પ્રાણી હોય એના દ્વારા જે હળ પાછળ જોડી અને ખેતી કરવામાં આવતી, તેના અવશેષો કોઈ મળેલા નથી. પરંતુ હળ આકારનું રમકડું મળ્યું છે, તેથી જાણી શકાય છે કે તેઓ ખેતીના હળનો ઉપયોગ કરતા હતા. હળ મળ્યું નથી પણ હળ આકારનું રમકડું, એટલે હળ જેવું જ એક રમકડું છે એ મળી આવ્યું છે. તો તેના ઉપરથી આપણે કહી શકીએ, તેના ઉપરથી આપણે જાણી શકીએ કે તેઓ ખેતીમાં હળનો ઉપયોગ કરતા હતા પ્રાચીન ભારતના લોકો. આશરે 2500 વર્ષ પહેલાંના સમયમાં ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ વધતો જતો, જેમાં જંગલોનો સાફ કરવા માટે કુવાડીઓ, હળના ફણા એટલે ફાલ, હળનું જે ફાલ આવે એ જે લોખંડનો હોય, નીચે જે હળનો ફાલ હોય જે જમીનમાં અંદર જાય તે હળના ફણા એટલે કે ફાલ
નો સમાવેશ થાય છે. આ ઉપરાંત દાંતરણું અને કુવાડીઓથી તેઓ પરિચિત હતા. તો 2500 વર્ષ પહેલાના સમયમાં જે ખેતીમાં પછી લોખંડનો ઉપયોગ વધતો ગયો, બરાબર. લોખંડનો ઉપયોગ વધતો ગયો અને જંગલોને સાફ કરવા માટે, એટલે કે જંગલ જે હોય ઝાડીઓ સાફ કરવા માટે કુવાડીનો ઉપયોગ પણ તે સમયે થતો પ્રાચીન ભારતમાં. પછી હળની નીચે જે લોખંડનો ફલ્લો આવે, બરાબર, એનો પણ સમાવેશ થતો. હળના ફણા અથવા તો ફાલનો સમાવેશ થતો. આ ઉપરાંત દાંતરો છે, આપણે દાંતરડું કહીએ, બરાબર. દાંતરડું છે ઘાસ કાપવા માટે જે દાંતરડું છે. પછી કુવાડી છે, એનાથી લોકો છે તે સમયના પરિચિત હતા, બરાબર. હવે સિંચાઈની આપણે ચર્ચા કરી કે તે સમયે સિંચાઈની વ્યવસ્થા શું હતી. સિંચાઈ. સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓ અને તેમના રાજ્યનું ટકી રહેવું છે એ મુશ્કેલ છે. સમૃદ્ધ ગામડાઓ સમૃદ્ધ કઈ રીતે થઈ શકે? ગામડાઓ સમૃદ્ધ ખેતી થકી થાય, બરાબર. તો ખેતી જો ન હોય અને ખેતી સારી કઈ રીતે થાય? જો તમારી સિંચાઈ વ્યવસ્થા સારી હોય, તમારે ખેતરમાં પાણીની વ્યવસ્થા હોય, તો તમે છે એ ખેતી સારી કરી શકો અને પાકનું જે ઉત્પાદન છે એ વિપુલ માત્રામાં મેળવી શકો, બરાબર. તો એના દ્વારા છે તમને તમારું ગામડું છે એ શું થાય? સમૃદ્ધ થાય. તો સમૃદ્ધ ગામડાઓ વગર છે રાજાઓ અને તેમના રાજ્ય છે ટકી રહે નહીં. કારણ કે રાજાને આવક ક્યાંથી આવે? આવક ત્યાંથી જ આવે, ગામડામાંથી આવે. જો ગામડું સમૃદ્ધ હોય તો રાજા સમૃદ્ધ બને, અને રાજા સમૃદ્ધ હોય તો તેનું રાજ્ય છે એ શું રહે? ટકી રહે. જો ગામડાઓ સમૃદ્ધ ન હોય તો રાજાઓ અને તેનું રાજ્ય છે એ ટકી રહેવું મુશ્કેલ હતું. જે રીતે ખેતીના વિકાસ માટે નવા સાધનો અને ધરુરોપણ મહત્વપૂર્ણ પગલાં હતા, તેવી જ રીતે સિંચાઈ વ્યવસ્થા પણ ઘણી ઉપયોગી હતી. હવે નવા સાધનો અને જે ધરોરોપણ છે, એટલે કે જે પાકને રોપવાની જે પદ્ધતિઓ છે, ધરુરોપણ, બરાબર, તેના મહત્વપૂર્ણ પગલાં હતા. તેવી જ રીતે સિંચાઈ વ્યવસ્થા પણ ઘણી મહત્વની અને ઉપયોગી સાબિત થઈ. આ સમયે સિંચાઈ માટે નહેરો, કુવા, તળાવ તથા કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યા. હવે સિંચાઈ માટેની જો વાત કરીએ તે સમયે સિંચાઈમાં શું હતું? નહેરો હતી, એટલે કે નહેરો દ્વારા પાણી ખેતરને પહોંચાડવામાં આવતું હતું. પછી કુવા હતા, કુવામાંથી પાણી ખેતરને આપવામાં આવતું હતું. તળાવો હતા જે કુદરતી રીતે બનેલા હોય, અને કૃત્રિમ જળાશયો, એટલે કે કૃત્રિમ જળાશયો પણ તે સમયે બનાવવામાં આવ્યા હતા. તો ફરી એકવાર આપણે સિંચાઈનું રિવિઝન કરી લઈએ. સમૃદ્ધ ગામડાઓ વગર છે રાજાઓ અને તેમનું રાજ્ય છે ટકી રહેવું મુશ્કેલ હતું. તે રીતે ખેતીના વિકાસ માટે નવા સાધનો અને ધરુરોપણ મહત્વપૂર્ણ પગલાં હતા. તેવી જ રીતે સિંચાઈ વ્યવસ્થા પણ ઘણી મહત્વની અને ઉપયોગી સાબિત થઈ, બરાબર. રાજ્ય છે કોઈ પણ એ રાજાનું રાજ્ય અને રાજા બને ક્યારે ટકી રહે? જ્યારે ગામડા સમૃદ્ધ હોય, જ્યારે ગામડામાં લોકોની આવક સારી હોય, સમૃદ્ધિ હોય. તો સમૃદ્ધિ કોના દ્વારા થાય? ખેતી દ્વારા અથવા સિંચાઈ દ્વારા પ્રાચીન ભારતમાં થતી હતી. તે રીતે ખેતીના વિકાસ માટે નવા સાધનો અને ધરુરોપણ જે છે, એટલે કે પાકને જે રોપવાની અથવા ખેતી કરવાની જે પદ્ધતિઓ છે તેના માટે પણ મહત્વપૂર્ણ પગલાં ભરાતા હતા. તેવી જ રીતે સિંચાઈ વ્યવસ્થા પણ શું હતી? ઘણી મહત્વની અને ઉપયોગી સાબિત થઈ હતી. તે સમયમાં સિંચાઈ માટે છે નહેરો, આ યાદ રાખજો, શું હતું? નહેરો હતી, કુવા હતા, જળાશયો હતા, અને એટલે કે તળાવો હતા, અને કૃત્રિમ જળાશયો છે એ તે સમયે બનાવવામાં આવતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આજના લેક્ચરમાં આટલું જ અભ્યાસ કરીશું. તો આના સાથે જ હું મારા શબ્દોને વિરામ આપીશ. જય હિન્દ.